વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા વિવિધ ટ્રેડના ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડ અંતર્ગત આજે હું નંબર સિસ્ટમ લેસન સમજાવીશ. નંબર સિસ્ટમ પરિચય. આપણે સૌ 10 આંકડાના પદ્ધતિથી પરિચિત છીએ, પરંતુ કોમ્પ્યુટર સિસ્ટમ અને અન્ય ડિજિટલ સિસ્ટમ વગેરે માટે બાઇનરી, ઓક્ટલ, હેક્સાડેસિમલ નંબર સિસ્ટમને વિકસાવવામાં આવી છે. નંબર સિસ્ટમના જુદા જુદા પ્રકાર છે: ડેસિમલ નંબર સિસ્ટમ, બાઇનરી નંબર સિસ્ટમ, ઓક્ટલ નંબર સિસ્ટમ, હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. ડેસિમલ નંબર સિસ્ટમમાં શું ધ્યાન રાખવું જોઈએ? આ સિસ્ટમમાં તેનો બેઝ 10 છે. આ સિસ્ટમમાં કુલ 10 કેરેક્ટર છે. આ 10 કેરેક્ટર 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 છે. 9થી વધારે આંકને દર્શાવવા એક કરતાં વધારે કેરેક્ટરનો ઉપયોગ થાય છે. ડેસિમલ નંબરને બાઇનરીમાં રૂપાંતર કરવા માટે ડેસિમલ સંખ્યાને 2 વડે ભાગવામાં આવે છે. જ્યાં સુધી 0 ન આવે ત્યાં સુધી ભાગવાની ક્રિયા ચાલુ રાખવી. જે શેષ આવે તેને બાજુમાં લખવી. આ શેષને વાંચતી વખતે નીચેથી ઉપરની તરફ વાંચવી. એક્ઝામ્પલ: 43 બેઝ 10. હવે 43ને આપણે 2 વડે ભાગીશું તો 21 દુ 42, 1 વધે, એ 1ને આપણે બાજુમાં લખીશું. પછી 10 દુની 20, 20થી 1 વધે તો 1ને આપણે બાજુમાં લખીશું. 5 દુની 10 તો 0 વધે, 2 દુ 4 તો 1 વધશે, 1 દુ 0 વધશે, અને જે 1 લાસ્ટમાં વધે છે તે 1ને આપણે બાજુમાં લખીશું. આ જે છેલ્લા કોલમમાં નંબર આવ્યા એ નંબરને આન્સર બોલતી વખતે નીચેથી ઉપરની તરફ વાંચીશું. જેમ કે 1 0 1 0 1 1. જ્યારે આપણે આન્સર લખીશું ત્યારે 43 બેઝ 10 ઇક્વલ 1 0 1 0 1 1 બેઝ 2. ડેસિમલ નંબરનું બાઇનરીમાં રૂપાંતર માટેનું બીજું એક્ઝામ્પલ જોઈએ. 112 બેઝ 10. 112ને આપણે 2 વડે ભાગીશું તો 56 દુ 112 તો 0 શેષ વધશે. 28 દુ 56 તો 0 શેષ વધશે. 14 દુ 28 તો 0 શેષ વધશે. 7 દુની 14 તો 0 શેષ વધશે. 3 દુના 6 તો 1 વધશે. 1 દુ તો 1 વધશે, અને લાસ્ટમાં જે 1 વધ્યો એને આપણે બાજુમાં લખીશું. તો 1 1 1 0 0 0 0. આન્સર લખતી વખતે 1 1 2 બેઝ 10 ઇક્વલ 1 1 1 0 0 0 0 બેઝ 2. હવે આપણે બીજા નંબર વિશે માહિતી મેળવીશું. બાઇનરી નંબર સિસ્ટમ. બાઇનરી નંબરમાં આપણે આ રોજિંદા જીવનમાં દશાંશ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોમ્પ્યુટરના કાર્યમાં આ પદ્ધતિ અનુકૂળ નથી. કોમ્પ્યુટરમાં તથા અન્ય ડિજિટલ સિસ્ટમમાં ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં માત્ર 2 જ કેરેક્ટર 0 અને 1 હોય છે. બાઇનરી સિસ્ટમમાં 2 જ કેરેક્ટર છે 0 અને 1, અને તેનો બેઝ 2 છે. બાઇનરી સિસ્ટમનું જનરલ ફોર્મ નીચે મુજબ છે: જે સંખ્યા લખવાની હોય તે સંખ્યા ગુણ્યા 2ની જેટલી ઘાત આવતી હોય એ પ્રમાણે એને કાઉન્ટિંગ કરીને લખવામાં આવે છે. દાખલા તરીકે જે તે સંખ્યા બેઝ 5 પ્લસ જે તે સંખ્યા બેઝ 4 પ્લસ જે તે સંખ્યા 2 બેઝ 3 પ્લસ જે તે સંખ્યા
2 બેઝ 2 પ્લસ જે તે સંખ્યા 2 બેઝ 1 પ્લસ જે તે સંખ્યા 2 બેઝ 0 પ્લસ જે તે સંખ્યા 2 બેઝ -1 પ્લસ જે તે સંખ્યા 2 બેઝ -2 પ્લસ જે તે સંખ્યા 2 બેઝ -3. આ -3નું જે બેઝ આવે છે તે જ્યારે પોઈન્ટમાં આપણને સંખ્યા આપવામાં આવી હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો પોઈન્ટમાં સંખ્યા ના હોય તો 2 ને જેટલા આંકડા આપેલા હોય બાઇનરી સિસ્ટમના, ધારો કે 1 થી 5 આંકડા આપેલા છે, તો પાછળથી કાઉન્ટિંગ કરતાં આગળ સુધી તમે આવશો અને જેટલા સંખ્યા થશે તો 5 આંકડા હોય 1 × 2 બેઝ 5 એ પ્રમાણે દરેકનું કાઉન્ટિંગ આવશે. એક્ઝામ્પલ જોઈશું એ પહેલાં આપણે એક બાઇનરીનો કોઠા વિશે માહિતી મેળવીએ. ડેસિમલ નંબરનો બાઇનરી ઇક્વિવેલન્ટ શું હોય? તો ડેસિમલ નંબર અને બાઇનરી નંબરની સરખામણી કરીએ. ડેસિમલમાં 0 તો બાઇનરીમાં પણ 0. ડેસિમલમાં 1, બાઇનરીમાં 1. હવે ડેસિમલમાં 2 આવે છે તો બાઇનરીમાં 1, 0. હંમેશા બાઇનરી નંબરને 1 અને 0થી જ બોલી શકાશે. 3 આવે તો 1, 1. 4 માટે 1, 0, 0. 5 માટે 1, 0, 1. 6 માટે 1, 1, 0. 7 માટે 1, 1, 1. 8 માટે 1, 0, 0, 0. 9 માટે 1, 0, 0, 1. 10 માટે 1, 0, 1, 0. 11 માટે 1, 0, 1, 1. 12 માટે 1, 1, 0, 0. 13 માટે 1, 1, 0, 1. 14 માટે 1, 1, 1, 0. 15 માટે 1, 1, 1, 1. એ જ પ્રમાણે અનંત સંખ્યા સુધી આપણે એડિશન કરીને બોલી શકાય. જેમ કે 23 માટે છે 1, 0, 1, 1, 1. હવે આપણે બાઇનરીનું ડેસિમલમાં રૂપાંતર કઈ રીતે થાય છે તે વિશે માહિતી મેળવીશું. દાખલા તરીકે 1, 0, 1, 0, 0, 1, 1, 1 બેઝ 2 આ આપણને રકમ આપેલી છે. તો 1, 0, 1, 0, 0, 1, 1, 1 છે. તો આ આંકડા તો આપણને 7 મળે છે. તો આપણે શું લખીશું? 1 × 2⁻7 પ્લસ 0 × 2⁶ પ્લસ 1 × 2⁵ પ્લસ 0 × 2⁴ પ્લસ 0 × 2⁵ પ્લસ 1 × 2⁵2 પ્લસ 1 × 2⁵1 પ્લસ 1 × 2⁻0. હવે આને કાઉન્ટિંગ કરીશું તો શું આવશે? 1 × 1 to 8 પ્લસ 0 × 64 પ્લસ 1 × 32 પ્લસ 0 × 16 પ્લસ 0 × 8 પ્લસ 1 × 4 પ્લસ 1 × 2 પ્લસ 1. તો 128 પ્લસ 0 પ્લસ 32 પ્લસ 0 પ્લસ 0 પ્લસ 4 પ્લસ 2 પ્લસ 1 ઇક્વલ 167 બેઝ 10. તો 1010011 બેઝ 2નો આન્સર આવશે 167 બેઝ 10. આપણે હવે બીજું એક્ઝામ્પલ જોઈશું. 10111 બેઝ 2. તો એમાં શું આવશે? 1 × 2⁴ પ્લસ 0 × 2⁵ પ્લસ 1 × 2⁵2 પ્લસ 1 × 2⁵1 પ્લસ 1 × 2⁵0 ઇક્વલ 1 × 16 પ્લસ 0 × 8 પ્લસ 1 × 4 પ્લસ 1 × 2 પ્લસ 1 ઇક્વલ 16 પ્લસ 0 પ્લસ 4 પ્લસ 2 પ્લસ 1. તો ઇક્વલ સંખ્યા થશે 23 બેઝ 10. તો આન્સર આવશે 10111 બેઝ 2નો 23 બેઝ 10. હવે આપણે બીજા નંબર સિસ્ટમ વિશે માહિતી મેળવીશું જેનું નામ છે ઓક્ટલ નંબર સિસ્ટમ.
ઓક્ટલ નંબર સિસ્ટમમાં તેનો બેઝ 8 હોય છે અને 0, 1, 2, 3, 4, 5, 6 અને 7 એમ 8 કેરેક્ટર હોય છે. જો કે 8 એ કેરેક્ટર નથી. ઓક્ટલ નંબરનું જનરલ ફોર્મ નીચે મુજબ છે. ઓક્ટલ નંબરમાં પણ જે તે સંખ્યા આવતી હોય એ સંખ્યા ગુણ્યા 8 બેઝ જે સંખ્યા આવતી હોય એ સંખ્યાનો આંકડો. દાખલા તરીકે જે સંખ્યા આવે તે ગુણ્યા 8 બેઝ 3 પ્લસ જે સંખ્યા હોય તે ગુણ્યા 8 બેઝ 2 પ્લસ જે તે સંખ્યા ગુણ્યા 8 બેઝ 1 પ્લસ જે તે સંખ્યા ઇન્ટુ 8 બેઝ 0 ઇઝ ઇક્વલ ટુ ઓક્ટલ નંબરમાં 0થી 7 એમ કુલ 8 કેરેક્ટર છે. ઓક્ટલ નંબરમાંથી બાયનરીમાં રૂપાંતર કરવું સરળ પડે છે. આ માટે ઓક્ટલ નંબરના દરેક ડિજિટનો તેના બાયનરી ઇક્વિવેલન્ટ લખવામાં આવે છે. આ ઇક્વિવેલન્ટ દરેક વિદ્યાર્થી મિત્રોએ યાદ કરી રાખવા પડે. આ ઓક્ટલ નંબર સિસ્ટમમાં 0 તો એનો ઓક્ટલ નંબર સિસ્ટમ છે 0, 1 ઓક્ટલ 1. આ પ્રમાણે ઓક્ટલ સિસ્ટમમાં 0 to 7 સુધી એનો ડેસિમલ નંબર માટે ઓક્ટલ નંબર 7 જ રહે છે. જ્યારે 8 આવે ત્યારે ઓક્ટલ ઇક્વિવેલન્ટ નંબર બદલાય છે. જેમ કે 8 હોય તો એનો ઓક્ટલ ઇક્વિવેલન્ટ નંબર 10 છે, 9 હોય તો 11 છે, 10 હોય તો 12 છે, 11 હોય તો 13 છે, એમ 12 હોય તો 14, 13 હોય તો 15, 14 હોય તો 16, 15 હોય તો 17. હવે 16 હોય તો 18 નથી આવતો પણ 20 આવે છે. તો 16 હોય ત્યારે 20 આવશે, 17 હોય ત્યારે 21, 18 હોય ત્યારે 22, 19 હોય ત્યારે 23, 20 હોય ત્યારે 24, 21 હોય ત્યારે 25, 22 હોય ત્યારે 26, 23 હોય ત્યારે 27 અને 24 હોય ત્યારે 30. આમ જુદા જુદા ઇક્વિવેલન્ટ નંબર આવે. આ પ્રમાણે આપણે ઓક્ટલ નંબરમાંથી જ્યારે ડેસિમલમાં રૂપાંતર કરીએ કે ઓક્ટલ નંબરમાંથી બાયનરીમાં રૂપાંતર કરવું હોય, ઓક્ટલ નંબરમાંથી બાયનરીમાં રૂપાંતર કરવું હોય તો બાયનરી સંખ્યાનો જે અગાઉ આપણે કોડ જોયો કે 1 ઇઝ ઇક્વલ ટુ 0001, 2 ઇઝ ઇક્વલ ટુ 0010 એવો એ જ સંખ્યા આપણને ઓક્ટલ નંબર સિસ્ટમમાં પણ લાગુ પડશે. હવે આપણે જોઈશું ઓક્ટલ સિસ્ટમમાંથી ડેસિમલ નંબર સિસ્ટમમાં રૂપાંતર. તો દાખલા તરીકે આપણી સંખ્યા છે 7632, એનો બેઝ આવે 8. તો બેઝ 8 હોય એના પરથી આપણને ખબર પડશે કે આ સંખ્યા ઓક્ટલ છે, ડેસિમલ છે કે કઈ છે. તો 7632 બેઝ 8 બેઝ હોય તો આ ઓક્ટલ સંખ્યા છે એમ કહેવાય. હવે આપણે એનું એક્ઝામ્પલ ગણીશું. 7 into 8³ પ્લસ 6 into 8² પ્લસ 3 into 8² પ્લસ 2 into 8²0. હવે આ જે સંખ્યા આપણે લખી એ સંખ્યાને આપણે ગુણાકાર કરી લઈશું. પહેલાં તો ઘાતને આપણે ગણી કાઢીશું. 7 into 512 પ્લસ 6 into 64 પ્લસ 3 into 8 પ્લસ 2 into 1. હવે આને જ્યારે ગણતરી કરીશું ત્યારે આપણને મળશે 3584 પ્લસ 384 પ્લસ 24 પ્લસ 2 ઇક્વલ 3994. તો આપણને જે સંખ્યા મળી છે 7632 ઓક્ટલ છે. તો આ સંખ્યાને જ્યારે ડેસિમલમાં બનાવવી હોય ત્યારે આપણને જવાબ મળશે 3994. હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈશું. 5040 બેઝ 8. હવે 5040 છે તો આંકડા પાછળના કેટલા થાય છે? 3. તો આપણે લખીશું 5 into 8³ પ્લસ 0 into 8² પ્લસ 4 into 8² પ્લસ 8
પ્લસ 0 ઇન્ટુ 8⁻0, 5 ઇન્ટુ 512 પ્લસ 0 પ્લસ 32 પ્લસ 0, 2560 પ્લસ 32. હવે આન્સર આવશે 2592. 5040 બેઝ 8 ઇક્વલ 2592 બેઝ 10. હવે આપણે ઓક્ટલનું બાયનરીમાં રૂપાંતર કરીએ. ઓક્ટલનું બાયનરીમાં રૂપાંતર કરતી વખતે જો બાયનરી સંખ્યા 4 આંકડાની હોય છે તો જ્યારે ઓક્ટલમાં રૂપાંતર કરવામાં આવે છે ત્યારે 3 ડિજિટનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે 0 હોય તો પાછળ બાયનરી સંખ્યા માટે 0 0 0 એવો જ આપણે ઉપયોગ કરી શકીશું. આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ 367 બેઝ 8. તો એની બાયનરી શું હોય? તો એમાં સૌ પ્રથમ આપણે કરીશું 3 6 7. તો 3ની નીચે એની બાયનરી સંખ્યા લખીશું, 6ની નીચે એની બાયનરી સંખ્યા લખીશું, 7ની નીચે એની બાયનરી સંખ્યા લખીશું. તો 3ની બાયનરી આવશે 0 1 1, 6ની બાયનરી આવશે 1 1 0, 7ની બાયનરી આવશે 1 1 1. હવે જ્યારે આન્સર લખીશું ત્યારે દરેક અંક જે આવ્યા એને એક સાથે લખીશું અને આન્સર બોલાશે 367 બેઝ 8 ઇક્વલ 0 1 1 1 1 0 1 1 1 બેઝ 2. હવે એક બીજું એક્ઝામ્પલ લઈશું આપણે જેની અંદર પોઈન્ટની આંકડો આપેલો છે. તો એમાં પણ આવશે 1 1 1.101. આ આંકડો છે આપણો બાયનરી નથી પણ એક ડેસિમલ અંક છે. તો આ ડેસિમલ અંકમાં આપણે એની નીચે બાયનરી અંક લખીશું 1. તો એની નીચે આવશે તેની બાયનરી 0 0 1. ફરી 1 છે તો એમાં પણ સેમ આવશે 0 0 1. ફરી 1 છે તો 0 0 1. પછી પોઈન્ટ, તો 1ની નીચે 0 0 1, 0 છે તો માટે 0 0 0, 1 તો 0 0 1. આ પ્રમાણે આપણે ઓક્ટલ નંબર સિસ્ટમની માહિતી મેળવી. હવે આપણે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ વિશેની માહિતી મેળવીશું. હેક્સાડેસિમલ નંબર સિસ્ટમમાં માઇક્રોપ્રોસેસરમાં એ ખૂબ જ ઉપયોગી છે, કેમ કે એ એકદમ શોર્ટ છે. આ નંબર સિસ્ટમમાં એનો બેઝ 16 છે. 16 કેરેક્ટર અનુક્રમે છે, જેમ કે 0 1 2 3 4 5 6 7 8 9 4 A B C D E અને F. આ નંબર સિસ્ટમમાં 0થી 9 સુધી કેરેક્ટર આવે છે. ત્યાર પછી 1 0 જ્યારે કેરેક્ટર આવે છે 10, તે વખતે તેના ABCDથી F સુધીના નંબર આપવામાં આવે છે. હેક્સાડેસિમલમાં એનો બેઝ 16 છે. આ હેક્સાડેસિમલનું જનરલ ફોર્મ નીચે મુજબ છે. જે પ્રમાણે અગાઉ આપણે નંબર સિસ્ટમની જે લખવાની માહિતી જોઈ એ પ્રમાણે જ આમાં પણ એ જ છે કે જે તે રકમ હોય એનો 16 બેઝ કરીને જે ઘાત આવતી હોય તે લખવામાં આવે છે. એટલે કે જે સંખ્યા હોય તે 16 બેઝ 3 પ્લસ જે તે સંખ્યા 16 બેઝ 2 પ્લસ જે તે સંખ્યા 16 બેઝ 1 પ્લસ જે તે સંખ્યા 16 બેઝ 0. હવે જો પોઈન્ટમાં આંકડો આવતો હોય તો એમાં 16 બેઝ -1 અને 16 બેઝ -2 એ પ્રમાણે નંબર ઓફ સંખ્યા લખવામાં આવે છે. હેક્સાડેસિમલનું ડેસિમલમાં રૂપાંતર કરવું પડે છે. તેના માટેનો તેનો વેટેજ આવે છે. આ હેક્સાડેસિમલ ડિજિટને વેટેજ વડે ગુણીને બધી જ પ્રોડક્ટનો સરવાળો કરવામાં આવે છે. હેક્સાડેસિમલ નંબર સિસ્ટમના ઓક્ટલ નંબર સિસ્ટમ પરના ફાયદાઓ જુદા જુદા હોય છે. એમાં 3ને બદલે 4 વડે ભાગી શકાતી હોય છે ત્યારે સરળતા વધે છે. જ્યારે વર્ડ લેન્થ 48 બીટ કે 64 બીટ જેટલી લાંબી હોય છે. હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ સહેલી હોય છે. આપેલ બાયનરી નંબરને હેક્સાડેસિમલ નંબરમાં રૂપાંતર કરવામાં આવે તો હેક્સાડેસિમલમાં ડિજિટની સંખ્યા ઓક્ટલ નંબર કરતાં ઓછી થાય છે.
હેક્સાડેસિમલ સિસ્ટમમાં ડિજિટના વેટેજ નીચે મુજબ છે: 16 બેઝ 3 પ્લસ જે તે સંખ્યા. રિપીટ થયું. હેક્સાડેસિમલમાં ડેસિમલ નંબરનું બાઇનરીમાં રૂપાંતર કરવા માટે હેક્સાડેસિમલ ઇક્વિવેલન્ટ 4 બીટ બાઇનરી નંબર લખવામાં આવે છે. હેક્સાડેસિમલ નંબરનું ઓક્ટલમાં રૂપાંતર કરવા માટે પ્રથમ હેક્સાડેસિમલનું બાઇનરીમાં રૂપાંતર કરવામાં આવે છે. ત્યારબાદ 3 બીટના ગ્રુપમાં બનાવીને તેનું ઓક્ટલમાં રૂપાંતર કરવામાં આવે છે. હેક્સાડેસિમલનું ડેસિમલ નંબર સાથેનું ઇક્વિવેલન્ટ લિસ્ટ તો 0 થી 0, 1 તો 1, એ ડેસિમલ નંબર 9 સુધી હેક્સાડેસિમલ નંબર પણ 9 સેમ રહે છે. જ્યારે 10 આવશે ત્યારે 10 થી 15 સુધીના જે નંબર આવશે તેમાં 10 માટે A, 11 માટે B, 12 માટે C, 13 માટે D, 14 માટે E, 15 માટે F. 16 માટે ફરીથી પાછા ડેસિમલ નંબર આવશે. 16 માટે 10, એ પ્રમાણે 10 to 19, 25 સુધી 19 નંબર આવશે. ફરી પાછો 26 થી 1A, 1B, 1C, 1D, 1E, 1F અને ફરી પાછું 32 આવશે તો 20 નંબર આવશે. આ પ્રમાણે જુદા જુદા ઇક્વિવેલન્ટ નંબરો છે. હેક્સાડેસિમલનું હવે ડેસિમલમાં રૂપાંતર કેવી રીતે થાય તે જોઈએ. હેક્સાડેસિમલ આંકડો કેવો છે? તો જ્યારે ABCD અંક આપેલો હોય અથવા તો નંબર લખીને આપણને જે બેઝ આપ્યો હોય 16 બેઝ આપ્યો હોય તો એના પરથી ખબર પડે કે આ રકમ છે હેક્સાડેસિમલ છે. તો D56, D into 16 base 2 plus 5 into 16 base 1 plus 6 into 16 base 0, 13 into 16 base 2 plus 5 into 16 plus 6 into 1. હવે આમાં 13 આવ્યું તો આપણે જે એક્વિવેલન્ટ કોઠો જોયો એમાં D ઇક્વલ 30 છે, એટલા માટે આપણે ડીની જગ્યાએ 30ની રકમ લખી છે. હવે આ 13 ઇન્ટુ 16 બેઝ 2 લખ્યું છે તો 16 બેઝ 2 ઇન્ટુ 30 ઇક્વલ 3328 થાય, પ્લસ 18 પ્લસ 6 ઇક્વલ 3414. હવે આ જે હેક્સાડેસિમલ સંખ્યા છે D56 બેઝ 16 તો એનો ઇક્વિવેલન્ટ નંબર આપણને મળ્યો 3414 બેઝ 10. હવે હેક્સાડેસિમલનું આપણે બાઇનરીમાં રૂપાંતર કરીશું. તો હેક્સાડેસિમલનું જ્યારે બાઇનરીમાં રૂપાંતર કરીશું તો જે તે હેક્સાડેસિમલનો નંબર છે તો એ નંબર પ્રમાણેની બાઇનરીની સંખ્યા લખવી પડશે. જેમ કે 50D અને C, તો 5નો બાઇનરી થશે. હવે હેક્સાડેસિમલમાં આપણે જ્યારે જેમ ઓક્ટલમાં આપણે બાઇનરી બનાવતા હતા તો 3 ડિજિટ લખતા હતા, એમ હેક્સામાં જ્યારે બાઇનરી બનાવીશું ત્યારે એને 4 ડિજિટમાં દર્શાવવા પડશે. 5 છે તો 0 1 0 1, 0 છે તો 0 0 0 0, D આવશે એટલે 13 સંખ્યા મળશે. તો એ 13 સંખ્યા મળશે તો એનો છે બાઇનરી 1101. C છે તો એ 12 આવશે તો 1100. તો 50DC બેઝ 16 ઇક્વલ 0101 0000 1101 1100 બેઝ 2. આ એનો બાઇનરી નંબરમાં રૂપાંતર થયું. હવે હેક્સાડેસિમલનું ઓક્ટલમાં રૂપાંતર કરવું હોય તો હેક્સાડેસિમલમાંથી પહેલાં આપણે એની બાઇનરી નંબર લખવું પડશે. તો બાઇનરી નંબર લખવા આ એક્ઝામ્પલ જોઈશું આપણે 53E2. તો 5ની બાઇનરી લખીશું 0101, 3ની બાઇનરી લખીશું 0011, Eની બાઇનરી લખીશું 1110, 2ની બાઇનરી લખીશું 0010.
હવે આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે હેક્સાડેસિમલનું ઓક્ટલમાં રૂપાંતર કરવાનું છે. તો ઓક્ટલમાં રૂપાંતર કરતી વખતે એના ડિજિટ બનાવીશું અને 3-3ના ગ્રુપમાં આપણે વિભાજિત કરીશું. તો છેલ્લેથી આપણે શરૂ કરવાનું છે LSB એટલે લાસ્ટ સિગ્નિફિકન્ટ બેઝથી 3 બીટનું ગ્રુપ બનાવી એટલે છેલ્લે જરૂર પડે તો એને 0 ઉમેરવો પડે. તો હવે આખી રકમને જોઈશું 0 1 0 1 0 0 1 1 1 1 1 0 0 0 1 0. તો આપણે પાછળથી શરૂ કરીશું 0 1 0 એનું એક ગ્રુપ પાડીશું, 0 0 1 એનું બીજું ગ્રુપ પાડીશું, 1 1 1 એનું ગ્રુપ પાડીશું, 1 0 0નું ગ્રુપ કરીશું, 1 0 1નું ગ્રુપ બનાવીશું. ત્યાર પછી આપણને એક જ 0 મળશે. તો હવે આપણે એમાં 2 0ને એડ કરીશું. 2 0ને એડ કરીશું તો આવશે 0 0 0. હવે જે 3-3ના ગ્રુપ પાડ્યા એ ગ્રુપ પ્રમાણે આપણે એનો ડેસિમલ નંબર લખીશું કે કયો નંબર આવશે. તો 0 0 0 છે એમાં 0 આવશે, 1 0 1માં 3 આવશે, 0 0 1માં 1 આવશે, 1 1 1માં 7 આવશે, 1 0 0માં 4 આવશે, 0 1 0માં 2 આવશે. તો આપણો જે એક્ઝામ્પલ છે 53E2 બેઝ 16, તો એનો આન્સર આવશે 3174 2 બેઝ 8. આ પ્રમાણે હેક્સાડેસિમલનું ઓક્ટલમાં રૂપાંતર થાય છે. હવે આપણે જોઈશું આ જે લેસન આપણે જોયું નંબર સિસ્ટમ વિશે. તો નંબર સિસ્ટમમાં અલગ અલગ પ્રકારના નંબરોની સિસ્ટમ જોઈ, જેમ કે ડેસિમલ નંબર સિસ્ટમ, બાઇનરી નંબર સિસ્ટમ, ઓક્ટલ નંબર સિસ્ટમ અને હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. આ દરેક નંબર સિસ્ટમમાં જોયું તો આપણે હેક્સાડેસિમલ હોય કે ઓક્ટલ હોય, ડેસિમલ નંબર સિસ્ટમ હોય કે બાઇનરી નંબર સિસ્ટમ હોય, દરેક સિસ્ટમનો બેઝ આપેલો હોય છે. એ બેઝ ઉપરથી આપણને ખબર પડે કે આ સિસ્ટમ કયા પ્રકારની છે. જેમ કે ડેસિમલ નંબર સિસ્ટમ હોય તો એનો બેઝ 10 આપેલો હોય, બાઇનરી હોય તો 2 બેઝ હોય, ઓક્ટલ હોય તો બેઝ 8 હોય, હેક્સાડેસિમલ હોય તો બેઝ 16 હોય. આ પ્રમાણે આપણને જુદી જુદી નંબર સિસ્ટમ પર ઓળખ મળે છે. આ નંબર સિસ્ટમનું કન્વર્ઝન પણ અલગ અલગ હોય છે. જેમ કે હેક્સાડેસિમલ છે તો એને આપણે ઓક્ટલમાં બનાવીએ, બાઇનરીમાં બનાવીએ કે ડેસિમલમાં બનાવીએ. એ જ પ્રમાણે બાઇનરી નંબર સિસ્ટમ છે તો એમાં પણ ઓક્ટલ આવે, હેક્સા આવે, ડેસિમલ આવે. ડેસિમલ નંબર સિસ્ટમ છે તો એને પણ ઓક્ટલ આવે, હેક્સા આવે, બાઇનરી આવે. એ પ્રમાણે જુદી જુદી સિસ્ટમ વિશે આપણે આજે માહિતી મેળવી. આપ સૌએ આ મારા નંબર સિસ્ટમ વિશેના લેસનને શાંતિથી સાંભળ્યું એ બદલ આપ સૌનો હું આભારી છું.